નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ. ભારતની સફર. પણ આ કોઈ સામાન્ય પ્રવાસ નથી. આપણે ભારતના એ 28 રાજ્યોના જીવંત સમૂહને જોવાના છીએ, જ્યાં દરેકની પોતાની આગવી ઓળખ અને કહાણી છે. તો તૈયાર છો? ચાલો આ સ્લાઇડ સાથે ભારતના દરેક ખૂણાને ફરી વળીએ. તો આપણી આ યાત્રા શરૂ કરતા પહેલા એકદમ સીધો અને સરળ સવાલ. ભારતમાં કુલ રાજ્યો કેટલા છે? હવે આ સવાલ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં, કારણ કે સમયની સાથે આ આંકડો બદલાતો રહ્યો છે. અને જવાબ છે 28. જી હા, હાલમાં ભારતમાં પૂરા 28 રાજ્યો છે. અને દરેક રાજ્ય જાણે એક આખી અલગ દુનિયા હોય એવું છે. પોતાની અલગ સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાનો ઇતિહાસ. આ 28નો આંકડો જ તો ભારતની એ અદ્ભુત વિવિધતાનો સાચો પાયો છે. ચાલો એક નજર નાખી લઈએ કે આપણી આ સફર કેવી રીતે આગળ વધશે. આપણે શરૂઆત કરીશું ઉત્તર ભારતથી, પછી જઈશું પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં, ત્યાંથી પશ્ચિમ અને મધ્ય ભારત થઈને છેલ્લે દક્ષિણ ભારતમાં આપણી યાત્રા પૂરી કરીશું. અને હા, અંતમાં એ પણ જોઈશું કે આ બધા રાજ્યો ભેગા મળીને ભારતને આટલું અનોખું કેમ બનાવે છે. તો બસ ચાલો ત્યારે શરૂ કરીએ આપણી ભારતની રાજ્ય યાત્રા. તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે ભારતના 28 રાજ્યોના નામ અને એ ક્યાં આવેલા છે એ બધું સમજવા જઈ રહ્યા છીએ. અને આપણો પહેલો સ્ટોપ ઉત્તર ભારત. વિચારો, એક તરફ હિમાલયની બરફથી ઢંકાયેલી પહાડીઓ અને બીજી તરફ ગંગાના ફળદ્રુપ મેદાનો. આ વિસ્તારમાં વિવિધતા તો જુઓ. તો ઉત્તર ભારતની આપણી આ સફરમાં કયા રાજ્યો છે? એ છે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. જેમ કે હિમાચલ પ્રદેશને તેની કુદરતી સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણને લીધે દેવભૂમિ પણ કહેવાય છે. કેટલી સરસ વાત છે નહીં? ચાલો હવે ઉત્તરમાંથી થોડું પૂર્વ તરફ વળીએ. પૂર્વ અને પૂર્વોત્તર ભારત. આ વિસ્તાર તો ખરેખર અદ્ભુત છે. એક તરફ લીલીછમ પ્રકૃતિ અને બીજી તરફ સેંકડો આદિવાસી સમુદાયોનો સાંસ્કૃતિક વારસો. અહીં રાજ્યોની યાદી થોડી લાંબી છે, ધ્યાનથી સાંભળજો. અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ. અને હા, એક મજાની વાત કહું, આમાંનું જે મેઘાલય છે ને, ત્યાં દુનિયામાં સૌથી વધુ વરસાદ પડે છે. આ જ તો આ વિસ્તારની ખાસિયત છે. ચાલો હવે આપણી ગાડી દેશના એકદમ હૃદયમાં અને પશ્ચિમના કિનારા તરફ જાય છે. પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યો. અહીં ઇતિહાસ અને આધુનિકતાનું એકદમ અનોખું મિશ્રણ જોવા મળશે. તો આપણે પહોંચી ગયા છીએ દેશના લગભગ મધ્યમાં. તો સવાલ એ છે કે ભારતના હૃદય સમાન ગણાતા અને પશ્ચિમ કિનારે આવેલા આ રાજ્યો કયા છે? ચાલો જોઈએ. અને આ રહ્યા એ રાજ્યો: છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. અહીં તો શું નથી, એક તરફ રણ તો બીજી તરફ લાંબો દરિયાકિનારો. આપણું ગુજરાત જેમ લાંબા દરિયાકિનારા માટે જાણીતું છે, એમ રાજસ્થાન એના ભવ્ય કિલ્લાઓ અને રણ માટે પ્રખ્યાત છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી યાત્રાના અંતિમ પડાવ પર, જે આપણને લઈ જશે દક્ષિણ ભારતના ખૂબ જ સુંદર રાજ્યોમાં. આ એ પ્રદેશ છે જે એના ભવ્ય સ્થાપત્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે દુનિયાભરમાં જાણીતો છે. તો આપણા છેલ્લા સ્ટોપ પર છે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા. અહીંના પ્રાચીન મંદિરો, શાસ્ત્રીય નૃત્ય, સંગીત, આ બધું તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને આની સાથે જ આપણે ભારતના તમામ 28 રાજ્યોની એક ઝલક મેળવી લીધી. આપણે 28 રાજ્યોના નામ તો જોયા, પણ એક વાત સમજો, આ ખાલી એક લિસ્ટ નથી. આ બધા રાજ્યો જ્યારે ભેગા મળે છે ત્યારે ભારતની સાચી ઓળખ બને છે. એક એવું રાષ્ટ્ર જે પોતાની વિવિધતામાં જ એકજૂટ છે. કેટલી સુંદર વાત છે. અને જુઓ, આ સ્લાઇડ આખી વાતનો સાર કહી દેશે. 28 રાજ્યો પણ રાષ્ટ્ર એક. જાણે દરેક રાજ્ય એક અલગ રંગનો દોરો હોય અને આ બધા દોરા મળીને ભારત નામની એક ભવ્ય ચાદર વણે છે. તો ચાલો આ સફરને આપણે અહીં એક વિચાર સાથે પૂરી કરીએ. આપણે એ તો જોયું કે 28 રાજ્યો છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ દરેક રાજ્ય ભારતની ભાષા,
સંસ્કૃતિ અને ઇતિહાસની આખી કહાણીમાં પોતાનો રંગ કેવી રીતે પૂરે છે? આ સવાલ જ આપણને ભારતને વધુ ઊંડાણથી સમજવા માટે પ્રેરણા આપે છે. આ માહિતીસભર પ્રવાસમાં જોડાવા બદલ આભાર.